રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ભારત સરકારની અનોખી પહેલ છે, જે 0 થી 18 વર્ષની વયના બાળકોમાં આરંભિક તબક્કે આરોગ્ય ખામીઓની ઓળખ અને સારવાર માટે કાર્યરત છે. નર્મદા જિલ્લામાં 2.5 વર્ષ પહેલા GMERS મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે એક બાળકનો જન્મ થયો હતો. જન્મની સાથે જ ડોક્ટરોએ માતા-પિતાને બાળકના આરોગ્ય સંબંધિત જન્મજાત ખામીની જાણ કરી હતી, પરંતુ RBSKની ટીમે માતા-પિતાને આશ્વાસન આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત સર્જન દ્વારા બાળકની જટિલ બીમારીનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું હતું. નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું કે આ કેસ RBSKના સંકલન અને ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમણે ખૂબ જ અદ્ભુત પ્લાસ્ટિક સર્જરી કરી અને આ બાળકને એનું જે મુખ્ય હાડકું છે મેન્ડિબલ જડબાનું એને સાજું કરવાની પ્રક્રિયા કરી. હાલ પણ 2.5 વર્ષ થયા છેલ્લા આ બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે અને એની નાની નાની વાતની કાળજી લેવામાં આવે છે. બાળકનું ન્યુટ્રિશન, એનું દવાઓ, સાધન સામગ્રીની જરૂરિયાત, એનું કાઉન્સેલિંગ માતા પિતાનું, એ તમામ કાળજી રાખી અને બાળક તંદુરસ્ત થાય અને પુખ્ત વયનું થાય અને પોતાનું કામ છે પોતાની જાતે કરી શકે અને જીવનભર પગભર રહી શકે એવા અદ્ભુત પ્રયત્નો RBSKની ટીમ દ્વારા થઈ રહ્યા છે.